અમે લોકો માયામીમાં હતા, અમેરિકામાં એક જગ્યાએ, અને એમાં શિબિર અમારી ચાલુ હતી. રિસેસમાં બહાર નીકળ્યા તો આકાશમાં એક પ્લેન ઉડતું હતું અને પ્લેનમાંથી પાછળ ધુમાડાથી એક જણો કંઈક લખતો હતો. આવું મેં ફર્સ્ટ ટાઈમ જોયું લાઈફમાં. આપણે રોકેટના ધુમાડા નાના હતા ત્યારે જોતા હતા. આણે તો પ્લેનના ધુમાડાથી, કલરિંગ ધુમાડાથી જે લખ્યો, એટલે જે લખવા માટે એક વર્ટિકલ જવાનું, હોરિઝોન્ટલ જવાનું, નીચે પાછો ટર્ન કરવાનો. ઈ કર્યો, જીસસ લખ્યું. પછી શું લખ્યું? જીસસ લવ્સ યુ આકાશમાં. પછી એક ફેસ દોર્યો અને લખ્યું જીસસ પ્લસ યુ ઇક્વલ ટુ સ્માઇલિંગ ફેસ. શું ક્રિશ્ચિયાનિટી પ્રત્યેની અસ્મિતા આ માણસોને છે. એટલે મેં પૂજ્ય ડોક્ટર સ્વામીની સાથે અમે હતા, એમને કીધું, મેં કીધું સ્વામી, આ લોકો ખ્રિસ્તી ધર્મવાળા કેટલી શ્રદ્ધા રાખે છે, આકાશમાં લખે છે જીસસ લવ્સ યુ, જીસસ ઇઝ ધ ઓનલી સેવિયર. એટલે મને કે આપણા ગુજરાતી છોકરાઓ બધા હતા શિબિરમાં. મેં કીધું એ લોકોને બતાવો. એટલે મેં એ લોકોને બતાવ્યું. કીધું આ લોકો ખ્રિસ્તી લોકો આટલું બધું એનું કરે તો આપણે શું કરવાનું? તો મને ગુજરાતી છોકરો શું કે, મને કે સ્વામી એનો ફોટો પાડીને જીસસ કાઢીને આપણું જે લખવું એ નામ લખી નાખવાનું. આપણા ગુજરાતીને આજ હું જે સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા કોપી પેસ્ટ કરો, તમે જાતે કઈ અસ્મિતાથી ન કરો. આપણા ધર્મમાં એટલી અસ્મિતા નથી, એની અંદર એટલો કેફ નથી. થવું જોઈએ આપણી અંદર, જે ભગવાનમાં માને છે એની અંદર. માણસો ઠોકર ખાય ત્યારે સ્વીકારે છે. સ્ટીવ મકવીન કરીને હોલિવૂડનો એક સ્ટાર હતો, ભગવાનની હંમેશા ટીકા કરે. એને જેવું કેન્સર થયું અને ભગવાનમાં માનતો થઈ ગયો. સ્ટીવ જોબ્સ, કેન્સર થયું અને શ્રદ્ધા વધી ગઈ. હમણાં અમારે ગુજરાતના જે છાપાના એડિટર હતા, બહુ ડાપણ કરતા હતા, ભગવાનનો વિરોધ કરે, ટીકા કરે, સિગરેટ બહુ પીતા હતા, કેન્સર થયું. હમણાં મને મળવા માટે આવ્યા હતા. મને કે જ્યારથી કેન્સર થયું ત્યારથી નાસ્તિકમાંથી આસ્તિક થઈ ગયો છું, વિચારધારા આખી બદલાઈ ગઈ છે. તો શ્રદ્ધા, ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા. પણ પાછો પ્રશ્ન થાય, ભગવાન દેખાતા કેમ નથી? કોનામાં શ્રદ્ધા રાખવી? દેખાવા જોઈએ ને ભગવાન. આટલું બધું કર્યું તો દેખાતા નથી. એ તો ફરક છે. આપણે કચરો વાળ્યા પછી હાવરને લઈને બાજુમાં ઊભા રહીએ કે આ જે કંઈ વાળ્યું છે ને મેં વાળ્યું છે. ભગવાન પવન નાખ્યા પછી ઊભા ના રહે કે આ સાફ કર્યું છે મેં કર્યું છે. એટલો આપણામાં એનામાં ફરક છે ને. ભગવાન જણાવવા દેતા નથી. કેન ઉપનિષદ કે છે અહમ બ્રહ્મમાં નિરાકુર્યામ, ભગવાનનો અસ્વીકાર ન કરવો. તોય આપણા જ ભારતમાં, આપણા જ હિન્દુસ્તાનમાં કેટલાક લોકો ભગવાનમાં નથી માનતા. એક પુસ્તક મેં જોયું હતું, પુસ્તકનું નામ શું હતું? ઈશ્વરનો ઇન્કાર. ઈશ્વરનો ઇન્કાર. લેખકનું નામ વાંચ્યું, રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ. તારો બાપ જ ઈશ્વર છે. હવે રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ, પાછો ટાઇટલ લખ્યું છે ઈશ્વરનો ઇન્કાર. ભગવાન નથી દેખાતા એટલે નથી. તમને બેક્ટેરિયા દેખાય છે, વાયરસ દેખાય છે તો નથી.